સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ આ નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ પામેલ છે. પુરાણોમાં પણ દ્વારિકા નગરીનો ઉલ્લેખ ખૂબ જ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે આ એ જ ધામ છે જ્યાં ભગવાન કૃષ્ણએ પોતાની રાસલીલા રચાવી હતી. દ્વારિકા દ્વાપર યુગમાં કૃષ્ણની રાજધાની હતી અને આજે કળિયુગમાં ભારતનું મહાનતમ તીર્થ છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા સોનાની હતી. કોડીનારથી 10 કિલોમીટર દૂર અરબી સમુદ્ર તટે આવેલ છે મૂળ દ્વારિકા, જ્યાં આવેલું છે ભગવાન શ્રી કૃષ્ણનું હજારો વર્ષો જૂનું અતિ પ્રાચીન મંદિર, જે 5000 વર્ષથી અડીખમ ઊભું છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ બનાવેલ આ નગરી ડૂબી જતા તેમના પ્રપૌત્ર વજ્રનાભે નજીકમાં એક ઊંચી જગ્યાએ પોતાના પૂર્વજોના નામે 7 મંદિરો સ્થાપ્યા, જેમાંના એકની અંદર ઈસુની 1લી સદી દરમિયાન શ્રી કૃષ્ણની ચતુર્ભુજ મૂર્તિની સ્થાપના થઈ. તેની પર સમુદ્રના પાણી ફરી વળતા તે મંદિર પર 4થી સદીમાં અને ત્યારબાદ 8મી સદીમાં શ્રી કૃષ્ણનું મંદિર સ્થાપાયું હતું, જે વારંવાર જીર્ણોદ્ધાર પામ્યું હતું. કૃષ્ણ મંદિરથી થોડેક જ દૂર આવેલું છે ગોપી તળાવ. આપણે સૌ જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ ભગવાનને 16,000થી પણ વધુ રાણીઓ હતી, જેમના સ્નાન કાર્ય માટે શ્રી કૃષ્ણએ અહીં 2 થી 3 તળાવ બનાવડાવ્યા હતા, જેમાંનું એક તળાવ એટલે ગોપી તળાવ. કૃષ્ણનો પ્રેમ જાગે એટલે ગોપી ભાવ જાગે, અને એટલે જ જે તેના પ્રેમી બને તે ગોપી કહેવાય. આવી 16,000 રાણીઓ પણ ગોપીઓ બની હતી. આ તમામ રાણીઓએ અહીં જ સમાધિ લીધી હોવાથી આ તળાવ ગોપી તળાવ તરીકે ઓળખાય છે. એ જ કારણ છે કે અહીં આવતા યાત્રિકો આ તળાવના પાણીને સ્પર્શી કૃષ્ણના પ્રેમને પામવાનો પ્રયત્ન કરે છે. તો મૂળ દ્વારકામાં પણ કૃષ્ણના મંદિરથી થોડેક જ દૂર મઠ ગામે કૃષ્ણની સૌથી પ્રિય રાણી એવી રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે. આ મંદિર પણ ભૂતકાળમાં અહીં મૂળ દ્વારિકા હોવાના પુરાવા આપે છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્રવિડ દેશમાંથી રૂક્ષ્મણીજીનું અપહરણ કરી મૂળ દ્વારિકા લઈ આવ્યા હતા, જ્યાં તેમણે રૂક્ષ્મણીજી સાથે લગ્ન કર્યા. જો કે દુર્વાસા ઋષિએ આપેલા શ્રાપના કારણે શ્રી કૃષ્ણએ પત્ની વિયોગ સહન કરવો પડ્યો. શાસ્ત્રોના કથન મુજબ જીવનની યાત્રા ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન વગર અધૂરી ગણાય છે. કદાચ એટલે જ દ્વારકાને મોક્ષપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી ઉજવવા માટે દેશના ખૂણે ખૂણેથી ભાવિકો દ્વારકા પહોંચી રહ્યા છે અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે. જય રણછોડ માખણચોરના નાદ સાથે દ્વારિકા નગરી ગુંજી રહી છે. ભક્તિ સંદેશ ન્યૂઝ.